કંપનીઓ આપણે કઈ રીતે ભાવ વધાર્યા એ બધી તકલીફો અમે જોઈ છે। એટલે છેલ્લા લગભગ 12-13 વર્ષથી 13 વર્ષ થયા, 14 વર્ષ થયા તો કંપનીએ ખાલી 35 રૂપિયાનો વધારો કર્યો હતો। એટલે આપણે વર્ષે 3.5 રૂપિયાનો વધારો સરેરાશ ગણીએ તો 3.5 રૂપિયાનો વધારો આપણે મળ્યો હતો। એટલે એક વખત પોઝિશન એવી આવી ગઈ કે ભાઈ 180 થી 85 રૂપિયાનો ભાવ એકદમ સ્થિર થઈ ગયો હતો। 2-4 વર્ષ સુધી ભાવ વધ્યો જ નતો। એટલે આ સંગઠનની શરૂઆત આપણે એટલે કરવી પડી। પછી ખેડૂત એક દિવસ પેન અને નોટબુક લઈને બેઠો કે ભાઈ હારું આ 180-85 રૂપિયામાં હારું આ મળે છે કે નહીં મળતું, કે ગણતરી તો કરીએ। એ વખતે જે વખતે ગણતરી કરી એ વખતે ખેડૂતને એ વખતે રાયડાના ભાવ એ વખતે રાયડો આગળ જતો, એરંડા આગળ જતા હતા અને આટલો બધો ખર્ચ કરવા છતાં પણ બટાકાની અંદર કઈ મળતું નતું। એટલે ખેડૂતને એ વખતે સમજણ પડી કે ભાઈ આમાં કશું મળતું નથી અને આમાં ખર્ચ વધારે છે અને આ ધંધો કરવો પોસાય એમ નથી। એટલે આમાં કોઈને જગાડવા નથી પડે। અંદરથી જ એક અવાજ ઉપડ્યો કે ભાઈ આ ભાવ તો પોસાય જ નહીં, કોઈ પણ કાળે ના પોસાય। અને આ બનાસકાંઠાની ટીમના લલિતભાઈને વિચાર આવ્યો અને પછી આપણું ધીરે ધીરે આ સંગઠન ઊભું થયું। બનાસકાંઠા ખાતે આનું થોડું એક મિટિંગ થઈ, ત્યાંથી સાબરકાંઠામાં થઈ, દિયોદરમાં થઈ, લગભગ અમારી આ કોર ટીમે લગભગ 150 સભાઓ, નાની મોટી સભાઓ, નાની મોટો ખાટલા મીટિંગો થઈ, 150 સભાઓ અમે કરી અને પછી આ છેલ્લા આ ચોથું વર્ષ છે, 3 વર્ષની અંદર એક આપણે 100 રૂપિયાનો મોટામાં મોટો ભાવ વધારો અને પહેલા જ વર્ષે આપણે 46 રૂપિયાનો ભાવ વધારો આપણે મેળવ્યો। અને આપણે કંપનીની એ વખતે અમે ખૂબ ગગડતા, સંગઠન નહોતું પણ જ્યારે પર્સનલ મળતા કંપનીઓ ત્યારે કંપની એક જ કંપની હતી, મેગન કંપની। એટલે ભાઈ રૂપિયો વધારો, 50 પૈસા વધારો, એના માટે અમે ખૂબ ગગડતા પણ એ વખતે કોઈ ભાવ વધતો નતો અને ખેડૂતને ધીરે ધીરે આમાં ખર્ચ વધતો ગયો અને ભાવ સ્થિર રહ્યો। એટલે પછી આ સંગઠનની જરૂર પડી અને આજે આપણે આ પોઝિશન ઉપર સંગઠન પહોંચ્યું છે। મિત્રો, છેલ્લા 3 વર્ષથી આપણે જે પણ આ ભાવ વધારો કર્યો છે એ આ વખતે આપણે ભાવ વધારાની અંદર 3 વર્ષ માટે 6% વધારો ભાઈ એમ કે ભાઈ કોઈ કંપની જોડે આપણે આર્ગ્યુમેન્ટ કરવું ના પડે અને ભાઈ દર વર્ષે 6% વધે તો એક આખો વિષય આપણો પૂરો થઈ જાય। એટલે કંપની જોડે બહુ આર્ગ્યુમેન્ટ કરવી ના પડે, મગજમારીમાં ઉતરવું ના પડે। એટલે આપણે 6%નો ભાવ વધારો આપણે નક્કી કર્યો હતો પણ એ 6%નો ભાવ વધારાની અંદર એક વર્ષ આપણે લીધો પણ આ વર્ષે બધી રીતે વિશ્વ લેવલે જે યુદ્ધની પરિસ્થિતિ આપણે બધી જોઈ એટલે એ વખતે પણ અમે 6%નો ભાવ વધારો નક્કી કર્યો હતો। એ વખતે કંપનીને કીધું હતું કે 3 વર્ષે 6% ભાવ વધવો જોઈએ પણ કંપનીએ શરત મૂકી હતી કે ભાઈ અમુક વૈશ્વિક મંદી આવે, અમુક વિશ્વની અંદર એવી પરિસ્થિતિ સર્જાય તો તમારે ખેડૂતોએ સમજવાનું। એટલે આ વખતે એ પરિસ્થિતિનું નિર્માણ થયું। આપણે ખેડૂતોએ ભાઈ એવું કીધું કે યુનિયન કે ભાઈ આપણે જે ભાવ વધારો ગઈ સાલ કર્યો હતો એ જ આ સાલ યથાવત રાખવામાં, આપણે વધારે જોતા નથી પણ આનાથી ઓછા નહીં, અમને જે છે ગઈ સાલનો ભાવ ચાલશે એ રીતે આપણે કંપની જોડે સેટલમેન્ટ કર્યું। એમાં એક કંપની આપણી જોડે બેઠી પણ ખરી, ઈશ્વર બાલાજી, પણ હવે બીજી કંપનીઓ આપણી જોડે બેસવા માંગતી નથી કે ભાઈ એને એમ કે ભાઈ મંદી છે તો તમે ભાવ ઓછા કરો। પણ આપણે તો એમ કહીએ છીએ ભાઈ વિશાલ કંપનીને પોસાય તો આ સાલ કેમ ના પોસાય? તમે 10-12 વર્ષથી કોઈ ભાવ વધારો કર્યો હતો તો એ વખતે પણ તમે જે પૈસા 5 પૈસા કમાણા છો એમાંથી એક વર્ષ ખેડૂતોને આપો ને, પછી ખેડૂતને તો આ વર્ષે ખેડૂત સમજ્યો છે, ખેડૂત કોઈ જીતી વલણ ઉપર ગયો નથી અને આ રીતે ખેડૂત સમજ્યો છે તો પણ થોડી કંપનીની અસમંજસ છે। એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ કે ભાઈ સંગઠન હશે તો આપણે એ જ ભાવની અંદર બેસશું અને જો પાછા માઇનસ ભાવ થશે તો આપણે પાછો નુકસાનીનો ધંધો કરશું। એટલે આ સંગઠને આટલા વર્ષ મહેનત કરી છે એ બધી પાણીમાં જશે, પછી પાછો જો રિવર્સ ભાવ થશે તો પાછા બીજા 2 વર્ષ થશે એક ભાવ લાવવામાં। એટલે આપણે વર્ષો વગર છે। એટલે આપણે મને ખાસ એ જ રિક્વેસ્ટ છે આપણે બધાને કે જે સંગઠનને લોકો સપોર્ટ કર્યો છે તો એ સપોર્ટ કરજો અને જે પણ કંપની આવીને અહીંયા ઓછા ભાવે બુકિંગ લેવાની કોશિશ કરે કદાચ તો પણ એ પણ કંપનીને કહેવાય કહેજો ભાઈ અમારે વધારે ભાવ નથી જોતો પણ જે પણ સંગઠન નક્કી કરે, જૂનો ભાવ નક્કી કર્યો છે એ જ ભાવે અમે બુકિંગ આપશું। તો આપ સૌએ અમારી એટલી રિક્વેસ્ટ માટે અહીંયા છીએ કે ભાઈ આપણે સંગઠિત હશું તો ભવિષ્યમાં આપણે સારા ભાવ મેળવી શકશું અને આપણે આપણી આવતી પેઢીને બટાકા જ આપવાના વાવતા, બટાકાની ખેતી આપણે બંધ નથી કરવાની।
આમ ધીરે ધીરે કંપનીઓ ચાલે, આપણું પણ જીવન ધોરણ ચાલે અને બટાકાની ખેતી સરસ રીતે ચાલે, એના માટે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ. એટલે ખાસ અહીંયા મહેરબાની કરીને આપણે બધાને એ જ અમે સપોર્ટ માંગવા માટે આવ્યા છીએ કે તમે ઓછા ભાવે કે કોઈ પણ કંપનીની લોભામણી લાલચમાં આવી અને ઓછા ભાવે તો બુકિંગ આપવાનું જ નહીં. જે પણ પરિસ્થિતિ છે ગઈ સાલની એ જ ભાવ આપણે જાળવી રાખવાના છે અને આગળ પણ સારી પોઝિશન હશે કંપનીઓને આપણે વધારે ભાવ મેળવવાના જ છે કંપનીઓ જોડે. તો આ સૌને નમ્ર નિવેદન છે કે આપણે સંગઠન સાથ અને સહકાર આપજો. ફર્સ્ટ ખૂબ ખૂબ આભાર રમેશભાઈનો કે એમણે આપણને સંગઠન વિશે ખૂબ સારી માહિતી આપી. અને હું અહીંથી આપણે દિયોદર પોલીસ સ્ટેશનમાંથી આવેલા પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરું છું. એમનો પણ ખૂબ આભાર. પત્રકાર મિત્રોનો પણ આભાર. હવે આપણા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી આપણને ખેડૂત એકતા વિશે અને ખેડૂતો શું છે ને શું ના કરી શકે એના વિશે આપણે માહિતી આપશે. તો હું અમરાભાઈને આમંત્રિત કરું કે એના વિશે અમરાભાઈ શાંતિ છે તમે જવાબ આપો. જય જવાન, જય જવાન, બોલો હિંગળાજ માતાજી. આજે આપણી તમામની વેદના માટે માં હિંગળાજના ખોળાની અંદર બેઠા છે. આ હિંગળાજ માતા આપણને શક્તિ આપે એવી હિંગળાજ માતાને પણ પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે આપણા વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂતો જે બહારથી આવ્યા છે, લલિતભાઈ હોય, રમેશભાઈ હોય, આવા કોર કમિટીના સભ્યોને પણ આપણે આવકારીએ છીએ બનાસકાંઠાની આપણા વિસ્તાર દિયોદર તાલુકાની અંદર. સાથે સાથે ઘણા બધા ખેડૂતો પણ આવેલા છે, હિંમતનગરથી પણ ખેડૂતો આવ્યા છે, એમને પણ આપણે આવકારીએ છીએ. કારણ કે આજે બટાકાનો જે મુદ્દો છે એ આખા ઉત્તર ગુજરાતનો મુદ્દો છે. આપણે ઘણા બધા સમયથી આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી પ્રોગ્રામ કરતા આવેલા છે. જેવી રીતે રમેશભાઈએ કીધું કે આગળના સમયની અંદર આપણને પૂરતો ભાવ મળતો નતો. એના અનુસંધાને તમામ ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળી અને એક આપણે સંગઠન બનાવ્યું. એની અંદર આપણે કોર ટીમની રચના કરી. એ પણ કોઈ પણ પગાર વગર સતત એમના ખાતે આપણા પર કોઈ પણ ફાળો લીધા વગર સતત મહેનત કરી. એના અનુસંધાને આપણે 3 વર્ષની અંદર છેક 180 થી છેક 275 સુધી આપણને ભાવ આ સંગઠને પહોંચાડી આપ્યા. આ તાકાત આપણા તમામ ખેડૂતોની તાકાત છે. કારણ કે આપણે સંગઠિત થયા એના અનુસંધાને આપણી સાથે તે કંપનીઓએ આપણને પૂરતા ભાવ આપ્યા. આપણે કંપનીઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે આપણી સાથે પૂરતા ભાવ આપ્યા. પણ આ વર્ષે કંપનીઓ આપણી સાથે ભાવ કરવા માંગતી નથી. એના અનુસંધાને અત્યારે આપણે મીટિંગનું આયોજન કરવું પડ્યું. એટલે વેદનાની મીટિંગ છે. આપણે ખરેખર હજી સુધી હિંગળાજ માતા આ કંપનીઓને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક વધારે તો ભાવ ના આપે પણ ગઈસાલના ભાવ આપણે નક્કી કરી આવે એવી હિંગળાજ માતા પણ શક્તિ આ કંપનીઓ વાળાને આપે એવી આપણે તમામ ખેડૂતો પ્રાર્થના કરીએ. કારણ કે જો ભાવ ઘટાડે તો આપણને બટાકાની અંદર ના પાલવે. કારણ કે ખાતરના, બિયારણના સાથે સાથે મજૂરીનો ખૂબ ખર્ચો વધી ગયો છે. આપણે ગઈ સાલે 270 હતા તોય નતું પાલવતું. ભાઈ એટલી બધી અત્યારે તમામ પ્રોડક્ટોની અંદર તેજી છે. એને લીધે આપણે કંપનીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે હજી અમારી કોર્ટ ટીમ સાથે સંમત થઈ અને તાત્કાલિક જૂના ભાવ તમે નક્કી કરો. કદાચ તમારે મંદી હોય તો જે 6% ભાવ વધારો દર વર્ષે આપણને આપવાનો હતો એના અનુસંધાને અમે ખેડૂતો તમને છૂટ આપીએ અને જૂના ભાવ નક્કી કરો. હવે આપણે માં હિંગળાજની સાક્ષીએ નક્કી કરવાનું છે કે જૂના ભાવ વગર આપણે પ્રોગ્રામ કરવાનો નથી. કદાચ આપણે માના ખોળાની અંદર બેઠા છે એટલે જે ભાવ વધારો હતો એ આપણે મુલતવી રાખીએ છીએ પણ જૂના ભાવે આપણે પ્રોગ્રામ કરવાનો છે. હાથ ઊંચા કરી અને સમર્થન આપો કે આપણે જૂના ભાવે પ્રોગ્રામ કરવો, એના વગર પ્રોગ્રામ કરવો નહીં. ભાઈ આ ખરેખર હિંગળાજ માતા
આપશે આજે હાથ ઊંચા કરે આપણને શક્તિ આપશે માતા ભાઈ આપણને શક્તિ આપશે કે એના નીચે આપણે પ્રોગ્રામ કરશો નહીં પણ કદાચ આપણે નક્કી કરીએ છીએ આજે હિંમત માતાના ખોળાની અંદર કે ગઈસાલના જ ભાવ રહેશે કંપની વાળા પણ સાંભળી લે ભાઈ કંપની વાળા ફેસબુકના માધ્યમથી મીડિયાના માધ્યમથી જાણી લે કે મારા ખેડૂતોને જૂના ભાવ વગર પ્રોગ્રામ ના આપતા એના નીચે અમારે પ્રોગ્રામ કરવાનો નથી માં હિંગળાજની સાક્ષી અમે નક્કી કરેલું છે એટલે કંપની વાળા પણ આ ભાવથી નેતો પ્રોગ્રામ આપે નહીં હું કોર કમિટીની સાથે રહી તમામ ખેડૂતોની સાથે રહી અને આપણે નક્કી કરવાનું કે જૂના ભાવ વગર પ્રોગ્રામ તો નહીં કરવાનો પણ આપણે આગળની કહેવત છે કે ગાડું હોય એ બે ટાયર હરખા હોય તો હેડે એના વગર હેડે નહીં એક ટાયર કાઢી રાખે ને તો એમને ભમે જાય આ કંપનીઓ વાળાને એમની કંપનીઓ ચલાવવાની છે આપણે ખેડૂતો મક્કમ થશે ને તો એમની ફેક્ટરીઓ બંધ પડી રહેશે ભાઈ એમને પ્રોડક્ટ નું છે આપણે કાચા માલનું પ્રોડક્ટ ની આપણે એવી ફેક્ટરીઓ છે ખેતરો છે એમાંથી માલ ઉત્પન્ન થાય છે અને આ કંપનીઓને માલ જાય છે કંપનીઓ વાળા કોણ ખોલીને ઓગળી લે કે હજી વહેલું છે ભાઈ તમે અમને જૂના ભાવ માટે સંમત છો નકા અમે જૂના ભાવ વગર પ્રોગ્રામ કરવાના નથી અને નિર્દોષ ખેડૂત કદાચ પ્રોગ્રામ કરી નાખે તો આપણે ભાવ લેવાના છે 6% ના વધારા સાથે ભાઈ 4 મહિને આ ભાવ આ માલ પાકવાનો છે અત્યારે જે પ્રોગ્રામ કરશે ને કંપની વાળા 4 મહિને પાકશે 4 મહિને સુધી અમારા વિસ્તારમાં તમે આવશો ને તો તમારે કાઢવું પડશે આ ખેડૂતો છે ભાઈ ફેસબુક ના માધ્યમથી કંપની વાળાને કહેવામાં આવ્યું છે કે તમે તાત્કાલિક આ કોર ટીમ સાથે નક્કી કરી અને ભાવ નક્કી કરો આગળના સમયની અંદર તમે કોર ટીમને પણ કહેવામાં આવ્યું છે કે એક વખત 2 વર્ષ પહેલા 250 રૂપિયા ભાવ વચલા હતા આપણા વિસ્તારમાં 300 રૂપિયા ભાવ થઈ ગયા હતા આ મારા નિર્દોષ ખેડૂતોએ 250 રૂપિયા આપણે ભાવ આ કંપનીઓ વાળાને આપેલો હતો ભાઈ એ દિવસે તમને એમને મંદી ગતિથી દેખાતી નથી અત્યારે મંદી દેખાતી હોય તો એવું વાતો કરે છે કે હાથથી 6 રૂપિયા કિલો બટાકા તો આપણા એની બટી બિયારણના ભાવ છે ને 6 રૂપિયા બિયારણ આપે હા અમે સંમત થઈએ જો તમે કોઈ એવી રીતે તમે 6 રૂપિયા અમને બટાકો આપો સ્વાગત કરવા માટે આ આપણને લૂંટવાનું ષડયંત્ર છે ભાઈ કંપનીઓ વાળા લૂંટવાનું ષડયંત્ર કરેલું છે મારા કંપનીના મિત્રોને પણ કહેવામાં આવ્યું છે હજી વહેલું છે અમે ખેડૂતો એક થઈ ગયા હતા કદાચ એવી વાતો કરતા હોય કે અત્યારે 1000 કે 1500 ખેડૂતો આવ્યા છે અહીં તો 2-2 5-5 ખેડૂતો છે પૂરતા ખેડૂતો આવેલા નથી પણ ઘરે એ અમારા માતા પિતા કે આપણા વડીલો છે આપણા યુવાનો આપણા મિત્રો છે એ પણ આપણી સાથે રહેવાના છે એટલે કંપની વાળાને કાન ખોલીને સાંભળી લે ભાઈ કે આનાથી નેતો પ્રોગ્રામ કરે ને નકર તમારા ખટારા હોયથી નીકળવાના નથી અને ભગવાન શક્તિ આલે આ હિંગળાજ માતા ભાઈ કે એ વખતે 300 રૂપિયા ભાવ થઈ ગયો આ લોકોને 300 રૂપિયા ભાવ આપવા પડશે ભાઈ આ કંપનીઓને ચલવે ને એમને 300 રૂપિયા ભાવ આલવા પડશે આ કોર્ટ ટીમ પણ આપણી સાથે એ દિવસે કદરવા આવશે કે ખેડૂતો તમે અમે જૂના ભાવે ભરીને અમે એ દિવસે તમારું માનવાના નથી અમે 6% ના ભાવ વધારા સાથે 300 રૂપિયા આપશે ને તોય અમને કદરવું પડશે હજી કંપનીઓને વહેલું છે એટલે આપણે એકતા કરવાની જરૂર છે એકતા હશે તો આપણે કરશે એકતા નહીં હોય તો આ કંપનીઓ આપણને વેચી મારશે અને આ કંપનીઓ છે ને આ નેતાઓની ભાગીદારીમાં પણ કંપનીઓ ચાલે નથી એવી પણ ખબર છે અત્યારે અમને દબાયેલા છે અમુક લોકો કે તમને નેતા વિશે બોલવાનું નથી પણ કંપનીના ભાગીદાર છે એવું તો અમને દેખાઈ રહ્યું છે ભાઈ એટલે કંપનીઓના નેતા જે ભાગીદાર હોય એ પણ જાણી લે તમારી ફેક્ટરી બંધ થઈ જાય છે આ ખેડૂતો છે ખેડૂત સાથે ચાલવા વાળા છે નેતાઓ સાથે ચાલવા વાળા નથી એટલે આપણે નક્કી કરવાનું છે કે જૂના ભાવથી નેતો પ્રોગ્રામ કરવાનો નથી અને જૂના ભાવથી નેતો નિર્દોષ ખેડૂતોને કદાચ પ્રોગ્રામ આપી છે તો 6% ના ભાવ વધારા સાથે કંપનીઓને ચૂકવણો કરવો પડશે અને કંપનીઓ જો આ કોર્ટિંગ સાથે ટૂંક સમયની 2 દિવસની અંદર મળે તો એની સાથે આપણે સંમત રહેશે એટલે કે કોર્ટિંગ સાથે પણ સંમત નહીં ના અને 300 રૂપિયા ભાવ આપણે વસૂલ કરવાનો છે 6% ના ભાવ વધારા સાથે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ખૂબ ખૂબ અભિનંદન અમરાભાઈ એક કે ફોર્ડની સેવાનું ફાઇલ છે અને ખેડૂતો મારી વાત ઓળખો એટલે આ હસ્યાને દ્વારા આપણે એમ કહેશું
એક એકલો કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ જીતી શકવાનો નથી. એટલે જેટલું ખેડૂત સંગઠન મજબૂત હશે અને તમે જેટલો સાથ સહકાર સંગઠનને આપશો ને, તમારા હાથથી ચાલી આગળ એમ છે. આ કોર કમિટી કે કોઈ આંકડો કે એટલા હેરાન નથી મારા ભાઈ. જો તમે ભેળા હશો તો અને તમે આજે જે તમે પ્રદર્શન વાવડી રહી રીતે મોટી સંખ્યામાં જાહેર પ્રદર્શન કરવું પડે. કદાચ કંપનીઓને મારા વાઈનો જોને પાછળથી કોઈ આગાપાછું કરે તો મોટો ધરણા પર કંપની આગળ કરવો પડશે અને 10,000 ની સંખ્યામાં ખેડૂતોને કંપની આગળ લઈ જવું પડશે આપણે. એટલે કોઈ પણ ગભરાયા સિવાય કોઈને પણ બિયાવાનું નથી. શું કેમ બિયાવું પડે? આપણે મારે એનો વાવો છે ને આપણે એના માના પૈસા લેવા છે, આપણે કેમ મફતનું કોઈ પાસે લેવું છે ભાઈ? એટલે ખૂબ ખૂબ આભાર અમરાભાઈનો. હવે હું વિનંતી કરું કે આપણે મફાબા ભાવ વિશે બોલીએ. મફાબા રૂણીવાળા. ચાલુ હા બસ આજની ઉત્તર ગુજરાત ફાર્મિંગ બટાકા વાવેતર કરતા ખેડૂતોની સભામાં વધારેલા દરેક ખેડૂતોને રામ રામ. હવે જે કહેવાનું મારે હતું એ તો અમરભાઈ બધું કહી દીધું છે, કોઈ બાકી રાખ્યું નથી. બે મુદ્દા લખ્યા બરાબર. પણ કંપનીઓ જે ભાવ ઘટાડો કરવાની વાત કરે છે એ તો વ્યાજબી છે જ નહીં એમની. કારણ કે મોદી સાહેબનું વિધન છે કે ખેડૂતોની આવક ડબલ કરવી અને એ જેવી રીતે ઘટાડો કરવાની વાત કરે. આપણે વધારો કરવાનો 6% હતો એ તો આપણે વાત મુલતવી રાખી હતી કે હવે એમની મંદી હોય એવું હોય તો 6% એ આપણી કોર ટીમે વાત જાતી કરી હતી કે આપણે એ મુલતવી રાખીએ. પણ ઘટાડો કરવાની વાત કંપનીઓની કોઈ વ્યાજબી નથી. એટલે એમાં આપણે બધાએ ખેડૂતોએ મક્કમ રહેવું પડશે. અમારા ભાભર તાલુકાના અને એ ખેડૂતો બધા મક્કમ છે, ના પાડી દીધી છે કે 1 રૂપિયો ઓછે એમના ફોન ઘણા આવ્યા છે પણ કોઈએ અમે વાવેતર કરશું એટલે એ વિશ્વાસ ના પાડી દીધી છે. બસ બીજું તો હવે આપણે કોઈ બાકી રાખ્યું નથી અને આગળ ખૂબ ખૂબ આભાર મફાબા તમારો. હવે પ્રવીણભાઈ થોડના એકતા વિશે જણાવશે તો પ્રવીણભાઈને વિનંતી કરું. પ્રવીણભાઈ તમે પણ આ પ્રવચન આપો. ભારત માતા કી જય જવાન જય કિસાન. આપણે આજે હિંગળાજ માતાના સાનિધ્યમાં એકતા માટે બધા ખેડૂતો ભેગા થયેલા છે અને તમે એકતા કાયમી માટે મજબૂત રાખી જ છે. એટલે ખેડૂતોને નમ્ર વિનંતી કે આપણે આવીને આવી એકતા રાખવાની છે. બાકી તો આપણી કોર કમિટી કંપનીઓ સાથે લડત ચાલુ જ રાખે છે. એટલે દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે આવી રીતે મજબૂત બધે એકતા રાખજો. જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈનો. હવે નરેશભાઈ આપણે આ ભેગા કેમ થવું પડે, શું છે શું નથી એના વિશે નરેશભાઈ માહિતી આપશે. ભારત માતા કી આપણે બધા ખેડૂતો ભેગા ક્યારે થઈએ? તકલીફ પડે ત્યારે. 4 વર્ષ પહેલા આપણે જીવધરમાં ભેગા થયા હતા, બરોબર? પછી સ્મૂથલી ચાલ્યું. ભગવાન દયાથી આપણી એકતા તે દિવસ હતી. એના લીધે પહેલી સાલ આપણે 28% નો ભાવ વધારો લઈ શક્યા હતા. કેટલો? જે ભાવ હતો એનો 28%. બીજી સાલ આપણે જે બીજો ભાવ આપણો નવો પડ્યો એના 9.5% આપણે ભાવ વધારો લીધો હતો અને ત્રીજી સાલ આપણે 7.5% ભાવ વધારો લીધો છે. એટલે આપણી એકતાથી ત્યારે આ બધું કરી શક્યા. આ હમણાંની પરિસ્થિતિ એવી થઈ છે કે ભાઈ આપણે કંપનીઓનું પણ હવે કદાચ જોવું પડે. એના હિસાબે કોર્ટીને નિર્ણય કર્યો 6% નો ભાવ વધારાની મેમોરમ હતું છતાં પણ કે ભાઈ ગઈ સાલના ભાવ પર આપો, આ સાલ અમે તમને સપોર્ટ થોડો કરીએ છીએ પણ એનાથી નીચે તો નહીં. પણ કંપનીઓ અત્યારે કંપનીઓ બધીને એમ છે કે સંગઠન તૂટે અને ડાયરેક્ટ ખેડૂતો પાસે જઈએ ને અત્યારે એ હિલચાલ ચાલે છે. અને આપણો લિટમસ ટેસ્ટ છે અત્યારે આપણે જે ભેગા થયા છે ને, જો લઈ લીધું આપણે તો સંગઠન પૂરું હતું એવું થઈ જાય ને. સીસીઓ વચ્ચે પાછી તમને બધાને ખ્યાલ હશે કે આપણે બધાની સીસીઓ છે.
એટલે ધ્યાન રાખશું તો કોઈ જ વાંધો નહીં આવે. બધા એક રહેશું તો 100% આપણે એનો લાભ